તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જંબુસર તાલુકાના કલક ગામે કોમ્યુનિટી હોલ કમ્પાઉન્ડમાં પ્રાંત અધિકારી એમ.બી. પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી કરાઈ હતી। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જંબુસર શહેર તાલુકાની કચેરીઓ પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝગમગી ઉઠી હતી। વહેલી સવારથી જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। જંબુસર તાલુકા કક્ષાની ઉજવણી કલક ગામે કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારી એમ.બી. પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જંબુસર તાલુકાની શાળાઓના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મામલતદાર વી.બી. પરમાર, ડીવાયએસપી એમ.પી. મોદી, પીઆઈ એ.વી. પાણમિયા, સરપંચ ઇન્દ્રવદનભાઈ લીંબચિયા, અગ્રણી ચંદુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। કલાક પ્રાથમિક શાળા ધોરણ 4ની વિદ્યાર્થીની માનસી વાઘેલા દ્વારા પ્રજાસત્તાક દિનનો મહિમા અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું તથા ઉપસ્થિતોના હસ્તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કિરણબેન લીંબચિયા, રેખાબેન રાઠોડ, દીપિકાબેન પરમાર, કરિશ્માબેન રાઠોડને માતા યશોદા એવોર્ડ તથા સ્વતંત્ર સેનાની ચંદુભાઈ કિશોરભાઈ પટેલનું સાલ ઉઠાડી સન્માનિત કરાયા હતા। આ સહિત શ્રેષ્ઠ શિક્ષકો આશીષભાઈ ગાંધી, કિશોરભાઈ ગોહિલ, ગેમલસિંહ પરમાર, જાગૃતિબેન પટેલને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। સદર કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ હેમલતા રાણા, પ્રવીણાબેન પટેલને માજી તાલુકા પંચાયતના ઉપસ્થિત રહ્યા હતા। બંધારણના ઘડતર માટે ખરડા સમિતિ બનાવવામાં આવી, જેની જવાબદારી મહાન વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી। તેમની સૂઝબૂઝ અને અખૂટ જ્ઞાનના ભંડાર થકી ભારતીય બંધારણની રચના થઈ અને ત્યારબાદ સને 1950ની 26મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું। ભારતનું સુકાન જનતાના હાથમાં સોંપવામાં આવ્યું, જે બંધારણના આધારે આજે દેશનું શાસન ચાલી રહ્યું છે।